फजीलत मेरे मौला मलिकू तेरी फजीलत कैसे मेरे मौला मलिकू तेरी अल्लाहु अकबर नारे रिसालत या रसूल अल्लाह नारे हैदरी या अली नारे सलवात હવે હું વિનંતી કરું છું આપણા સેક્રેટરી જનરલને અલહાજ અલી હુસૈન અકબર અલીને આવીને અને તેના પ્રવચન પેશ કરે. محمد و آل محمد صلوات. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. حقنا منبر ઉપર બિરાજમાન મોહતરમ ઉલમાએ કિરામ, યુનિયનના તેમજ જુદી જુદી જમાતોના માનવંતા પ્રમુખ સાહેબાન, નજદીકથી અથવા દૂરથી પધારેલા અમારા મહેમાનો, અમારા પિતા અને માતા સમાન માનવંતા માવિત્રો, અમારા પ્યારા ભાઈઓ અને મોહતરમ બહેનો, ભવિષ્યના અમારા વહાલા નવયુવાન સરદારો અને પ્યારા બચ્ચાઓ, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. સર્વે વખાણ તે અલ્લાહ માટે છે કે જે પોતાની મખલુકાતમાંથી ઇન્સાનને સુંદર ગાત આપ્યો, અક્લ જેવી અમૂલ્ય નેમત અતા કરી તેના વખાણ કરવાની તૌફીક દીધી અને આજના જેવી રાત નસીબ કરીને આપણને લાયક બનાવ્યા કે તેની તમામ અખૂટ ભલાઈ કે જે ગણી શકાય નહીં તે માટે તેના શુક્રગુજાર બનીએ. એ અલ્લાહ, હઝરત મુહમ્મદ અલૈહિસ્સલામ અને તેમની પવિત્ર અહલે બેત અલૈહિમુસ્સલામ ઉપર સલવાતો દુરૂદો સલામ મોકલ. એવી પાક રહેમત નાઝિલ કર કે જે રહેમતથી તેમજ અમારાથી પણ તેઓ રાજી થઈ જાય. તેમની ખુશીમાં વધારો કર અને કયામતના દિવસે તેમને અમારી શફાઅત કરનાર બનાવજે. માનવંતા હાજરીને મહેફિલ, હઝરત માસુમીન અલૈહિસ્સલામની આ પવિત્ર જગ્યામાં ફરી આપ લોકોનો આવી મોટી સંખ્યાની અંદર આ મુજબ હર્ષભેર આવકાર કરતા અમને બેહદ આનંદ ઉપજી રહ્યો છે. અમારા વાસ્તે તે બીજો પ્રસંગ છે. સૌ પ્રથમ સ્થાનિક જમાતના પ્રમુખ પદની ચૂંટણીનો સમય હતો, જે ઇબાદતથી ખાલી હોઈ શકતો જ નથી. આજે અલ્લાહના મુકદ્દસ કલામની તિલાવતથી મુશર્રફ થઈ 30 પારા ખત્મ કરી ખત્મુલ કુરઆનના આ મુબારક અને મહાન કાર્યક્રમને સુશોભિત બનાવવા આપ તમામ લોકો અમારા પરખામાં રહીને અમારી પ્રસન્નતામાં બીજી વખત ભાગ લઈ રહ્યા છો. અમને સાથે મળીને આપ સર્વે લોકોને અંતઃકરણપૂર્વક આભાર દર્શાવીએ છીએ કે રાતના રસ્તો કાપી આપનો કિંમતી ટાઈમ અથવા કામ છોડી મીઠી મીઠી નીંદ અને તર્ક કરી આ પ્રોગ્રામને સજાવવા હાજર થયા છો. અને અમારા આભાર ખાસ કરી
યુનિયો બની જઈ રહ્યા છે. ભલે સેપિયર રેયુનિયન ટાપુના છેડે આવ્યું છે, જેટલા છેટા એટલા નજરથી અને દિલથી દૂર. પણ અલ્લાહના મહિનાની રહેમતે આ અંતરને ટૂંકો કરી આપી અને ચારે જમાતોમાંથી અમને સૌપ્રથમ આ મહાન પ્રસંગ આમંત્રિત કસીદા ખાન સૈયદ નાયબ રિઝવી હલુરી સાહેબના મધ જેવા મીઠા, મધુર, સત્તાધાર અને સુંદર આવાજના વાતાવરણમાં યોજવાનું અર્પણ કર્યું, જે અમારા માટે ફખ્રનું કારણ છે. ભાઈઓ, આમાં અજબ થવાનું નથી, કેમ કે ઘરમાં જે સૌથી નાનો હોય તેમનાથી શરૂ કરવામાં આવે છે. અમને ખાતરી છે કે દરેક જમાતમાં અલ્લાહનો રહેમતનો, બરકતનો, માગફિરતનો, તૌબાનો, માફીનો, દરગુજરનો, સબ્રનો મહિનો, જેમાં અલ્લાહ એકબીજા સાથે ભલાઈ કરવાનું સૂચવે છે, ઈદે ગદીરના મેદાનના વાતાવરણની જેમ દૂર ચાલ્યા ગયેલાઓને પાછા બોલાવવા અને પાછળ રહી ગયેલાઓને વાટ જોવી, કરબલાના સબકની જેમ કદી પોતા તરફથી ઝઘડા ફસાદ શરૂ કરવા નહીં, દરેક સાથે પોતાનો હોય કે પાકો હોય ઇન્સાફ અને ન્યાયથી વર્તવું, આ તમામ અને શાંતિનો પેગામ લાવનાર મહિનો જરૂર ખૂબસૂરત અને હસતો ચહેરો લઈને આવ્યો હશે અને જઈ રહ્યો હશે. જો કે અલ્લાહના મહેમાન બનવાના દિવસો ચાલ્યા જવાથી દિલ જરૂર દુખાય છે, તે એક અલગ વાત છે. અમારી જમાતમાં ગુજરાતી જબાનની સાથે ફ્રેન્ચી ઉપરાંત અરબી જબાનમાં અમારા સ્થાનિક અઝીઝ આલિમે દીન શેખ શમશીર અલી સાહેબ અને શેખ અલીઅસગર સાહેબની સરપરસ્તી હેઠળ પ્રોગ્રામ રહ્યા હતા, જેમાં આપણા બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો ઉપરાંત ખાસ કરી જવાનો અને બચ્ચાઓ બહુ જ રસ લીધો હતો. શેખ અલીઅસગર સાહેબ સંધિનીથી તકલીફ ઉઠાવી સેફિયરની આવજાવ કરતા, જે વખાણને પાત્ર અને આભારને લાયક છે. શબે કદ્રની બરકતવાળી રાત્રિઓમાં મજલિસ, નમાઝો, આમાલો, દુઆઓની અંદર અમે પૂરો ટાઈમ વિતાવ્યો હતો. આ તકે સેન્ટોન્દ્રેની જમાતના ઉપકાર ભૂલાય નહીં. તેમને જગ મશહૂર બહેન લૈલાબાઈ સુરાનીને અમારા તરફ રવાના કરી રોનક ઉપરાંત ઇબાદતમાં વધારો કરવો હતો અને તે બાઈ ઇલ્મનો ખોરાક પાથરી અમારા દિલોને નુરાની અને અમારા મનને સુજાગ બનાવીને અમારી રૂહને પૂરો સંતોષ આપ્યો હતો. બહેન લૈલાબાઈ સુરાનીની ફ્રેન્ચીમાં તર્જુમો કરેલી કિતાબો અને ખાસ કરી મફાતિહુલ જિનાન તર્જુમા સહિત કેટલી ફાયદાકારક છે, તેનો કદી માપ થઈ શકે નહીં. આપણે અરબી અને ફારસી જબાન જાણકાર નથી, ઉપરાંત ગુજરાતી બોલી દચકા મારી રહી છે, તો અજબ નથી કે ફ્રેન્ચી ભાષાને વધુ જોશ મળે તે સમજાઈ શકાય એવી વાત છે. ડોક્ટર સગીરભાઈની સૂચનાથી અમે અમારા ખોરાકમાં ઘણી જગ્યાએ કાપ કર્યો હતું, જે તંદુરસ્તી માટે નુકસાનકાર હોય તે બિલકુલ જોઈએ નહીં. અગર શરીર બીમાર રહેશે તો રૂહને ધક્કો પહોંચશે, કેમ કે ઇબાદતમાં કમજોરી આવશે, જેમ કે ન્યુટેલા અને બોસોં ગાઝર્સ ને અમે ટેબલ ઉપરથી ખસાડી દીધા હતા. મોમિનોને તેમની ખુશી જાહેર કર્યા વિના
રહ્યા નહીં. તેમની ખુશી તે અમારી ખુશી. માનવતા હાજરીન, મને સાંભળવા હું તમને બહુ રોકતો નથી. મારા પછી બીજા તકરીરો ઉપરાંત મહેફિલો પણ હશે. બિરયાની પકાવવાની તૈયારીમાં છે. ખુશ્બુ હવામાં ફેલાઈ ચૂકી છે અને માહે મુબારક રમઝાનના આખરી દિવસોમાં ગુજરી રહ્યા છે. આ એક મહિનો આવતા 11 માસ સુધારી આપે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામના શબ્દોમાં કહું કે અય અલ્લાહ, જ્યાં સુધી તું અમને જીવતા રાખે ત્યાં સુધી બધા જ મહિનાઓમાં અને બધા જ દિવસોમાં અમને આવા જ રહીએ કે જેવા અમે આ તારા મહિનામાં બદલી ગયા હતા એવી અમને તૌફીક અતા કર. આખિરમાં આપણે તે લોકોને કેમ ભૂલી શકીએ કે જેઓ અત્યારે આપણી સાથે નથી. આ દુનિયા, આ ફાની દુનિયાને છોડી આખિરતની સફર ઇખ્તિયાર કરી દીધી છે. ખાસ કરીને તે લોકો કે જેઓ થોડાક દિવસો પહેલા અથવા ગયા વર્ષે આપણી વચ્ચે હતા. આજ કદાચ અલ્લાહ પાસેથી પરવાનગી લઈને તેમની અરવાહો અહીં હાજર હશે. માહે મુબારક રમઝાન ને રહેમતના અને તૌબા માફીના પહેલા 10 દિવસો છોડી આપણે આ છેલ્લા દાયકામાં દાખલ થઈએ છીએ. આ સમય છે કે ખુદાવંદે કરીમ અને રહીમ મુઅમિનોને, રોઝેદારોને જહન્નમની આગથી નજાત આપે જેવી રીતે ગુલામને આઝાદ કરવામાં આવે છે. દુનિયાના તમામ મરહુમીન ને બેહકે હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિ સલામ બક્ષી આપે, પોતાના રહેમતમાં ઘેરી રાખે, જન્નતુલ ફિરદૌસમાં ઉમદા દરજ્જો અતા કરે. ઇલાહી આમીન. આપ લોકો પાસે તેમના હકમાં એક સૂરે ફાતિહાની દરખાસ્ત કરું તે અગાઉ દુઆ કરીશ કે પરવરદિગાર આલમીન હઝરત ઇમામે ઝમાના અલૈહિ સલામ ને જલ્દી ઝુહૂર ફરમાવે. ઇમામને આપનાથી રાજી રહે અને તેમના મદદગારોમાં અને લશ્કરોમાં શામિલ કરે. ઇલાહી આમીન. અલ-ફાતિહા. اللهم صل على محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد. سبحان ربك رب العزة عما يصفون والسلام على المرسلين والحمد لله